આજ રોજ બનાસકાંઠા ડીસામાં જીઈબીની અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી. કામગીરી દરમિયાન ફુવારા સર્કલ પાસે પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ. એક તરફ પાણી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ. પાઇપલાઇન તૂટતા 1 કિલોમીટર સુધી પાણી રોડ ઉપર ફેલાયું. આજ રોજ બનાસકાંઠા ડીસામાં જીઈબીની અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી. કામગીરી દરમિયાન ફુવારા સર્કલ પાસે પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ. એક તરફ પાણી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ. પાઇપલાઇન તૂટતા 1 કિલોમીટર સુધી પાણી રોડ ઉપર ફેલાયું. આજ રોજ બનાસકાંઠા ડીસામાં જીઈબીની અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી. કામગીરી દરમિયાન ફુવારા સર્કલ પાસે પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ. એક તરફ પાણી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ. પાઇપલાઇન તૂટતા 1 કિલોમીટર સુધી પાણી રોડ ઉપર ફેલાયું.